રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે આજે સવારે 10:30 વાગે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ અને વિવિધ જિલ્લાઓની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મહેસાણામાં શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા વિકરાળ બની છે। શહેરના તાવડિયા રોડ પર આવેલી શિવમ સોસાયટી અને હરેકૃષ્ણ સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રાજ્યભરમાં મોટા પાયે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે। વિભાગે એક સાથે વિવિધ કેડરના 353 અધિકારીઓ અને કર્મચારીઓની બદલી થતા વહીવટી તંત્રમાં ચહલપહલ મચી છે। ગુજરાત પર એક સાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। 8 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.26 ઇંચ અને નાના પોઠામાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો હતો। અમદાવાદના એએમટીએસના બસના ડ્રાઈવરે બેફામ બસ દોડાવીને અકસ્માતની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દારૂના ચિક્કાર નશામાં એએમટીએસ બસના ડ્રાઈવરે એએમટીએસ બસ એલિસ બ્રિજ પર ચડાવવાની જગ્યાએ રિવરફ્રન્ટમાં ઘુસાડી દીધી હતી, જ્યાં બ્રિજની નીચે જ ડિવાઈડરને ટક્કર મારી હતી। આસપાસના લોકો ભેગા થયા હતા, પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી બસ કબજે કરી છે। ગત 6 અને 7 જુલાઈએ વરસેલા 18 ઇંચ વરસાદથી સુરત ડાયમંડ સિટીમાંથી ફ્લડ સિટી બની ગયું છે। વરાછાથી લઈ વેસુ સુધી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી। વરસાદી પાણી દુકાનો અને ઘરોમાં ઘૂસી જતા પરિસ્થિતિ વણસી છે। 7 જુલાઈના વરસાદની 20 તસવીરો આખા શહેરની હાલતની ચાડી ખાય છે। જોકે ખાખી સુરતીઓ માટે સહારો બની હતી અને અનેક લોકોને ખભે બેસાડી પૂરમાંથી બહાર કાઢ્યા હતા। ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ સરકાર સામે મોરચો ખોલવા ગાંધીનગર જઈ રહ્યા છે। સુપ્રીમ કોર્ટના ટેટ ફરજિયાતના નિર્ણય બાદ રાજ્યમાં 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે, જેથી 2010 પહેલાના શિક્ષકો ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યા હતા। મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર આવેલી જનપથ હોટલ સામેના સર્વિસ રોડ પર ગઈકાલે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ઇકો ગાડીના ચાલકે બાઇકને સામેથી જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર માતા અને પુત્ર રોડ ઉપર પટકાયા હતા। આ અકસ્માતમાં પુત્રને મોઢાના જડબાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં ઓપરેશન અર્થે દાખલ કરવામાં આવ્યો હતો। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વડોદરામાં નદી કાંઠા વિસ્તારોમાં મગરોએ દેખા દેવાની શરૂઆત કરી દીધી છે। શહેરના તાંદલજા અને વાસણા ભાયલી રોડ ઉપર 2 મગર જોવા મળ્યા હતા, જ્યારે ઢાઢર નદીમાં એક સાથે 11 જેટલા મગરનું ઝુંડ જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા। નદી કાંઠા વિસ્તારોમાં મગરો દેખાતા લોકો અને પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 2 સપ્તાહથી વરસી રહેલા અવિરત વરસાદે સાપુતારા પથકમાં જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે। ઘાટમાર્ગો જોખમી બન્યા છે, જ્યારે કોટમદર ગામ છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે। જોકે સર્પગંગા તળાવ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યા હળવી થઈ છે।